હેલો ફ્રેન્ડ્સ, પોલિમરનું થર્ડ લેક્ચર અને લાસ્ટ લેક્ચર. પોલિમર સરસ મજાનું નાનકડું ચેપ્ટર છે, સરળ છે, બે ત્રણ બાબતો પૂછાય છે. આગળ વાત કરી ગયા એમ મોનોમર એકમો યાદ રાખવાના છે. પોલિમરને જે લખવાની રીત છે એ પોલિમરનું બંધારણ કેવી રીતે લખાય એ વિગત યાદ રાખવાની છે. ગુણધર્મો અને ઉપયોગો, આનાથી વિશેષ ખાસ કંઈ છે નહીં. કેટલીક જગ્યાએ જ્યાં તાપમાન અને દબાણ આવે છે તો એ યાદ રાખવું પડે આપણે. આગળ વાત કરીએ પોલિએસ્ટર. આપણે હમણાં ટેરિલિન અને ડેક્રોનની છેલ્લા લેક્ચરની અંદર વાત કરતા હતા. તો એ જે પોલિએસ્ટર વર્ગનો છે, મેં તમને ત્યાં છેલ્લે કહ્યું હતું કે એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે એટલે એ પોલિએસ્ટર કહેવાય. ડાયકાર્બોક્સિલિક એસિડ અને ડાયોલની પોલિસંઘનન નિપજો ડેક્રોન અથવા ટેરિલિન એ પોલિએસ્ટરનું જાણીતું ઉદાહરણ છે. ત્યાં આગળ તાપમાનની જો નોંધ ન કરેલી હોય તો એ આપણે કરી લઈએ કે 420 થી 460 કેલ્વિન તાપમાને અને ઝિંક એસિટેટ અને એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે ત્યાં જે આપણે ટેમ્પરેચર લખવાનું હતું એ આ રીતે તમે એને પ્રક્રિયકોની સાથે સાથે 420 થી 460 કેલ્વિન તાપમાન ઝિંક એસિટેટ અને એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકનું મિશ્રણ છે જેનો ઉપયોગ કરવામાં આવે. એટલે અહીંયા આગળ આપણને શું મળશે? ટેરિલિન કયો અથવા ડેક્રોન કયો અથવા પોલિએસ્ટર વર્ગનો આ પોલિમર છે તો તમે એને આમ કહી શકો. અહીંયા આગળ મોનોમર એકમો જે તમને બંને યાદ હોવા જોઈએ, ટર્પથેલિક એસિડ અથવા તો બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલ અથવા તો ઇથેન 1,2 ડાયોલ. તો એમાંથી આપણને આ નિપજ મળશે. ડેક્રોન રેસા જે છે એ કરચલી પ્રતિકારક છે. સુતરાવ કોટનના કપડાં લઈએ તો એ જલ્દીથી ચોળાઈ જાય છે, અરે ક્રીઝ પડી જાય એમાં. તો અહીંયા આગળ આ ડેક્રોનના જે રેસા અથવા તો ટેરિલિન જે છે એની વિશેષતા એ છે કે એમાં જલ્દીથી કરચલી નથી પડતી. એટલે સુતરાવ તથા ઊનના રેસાઓ સાથે એને મિશ્ર કરવામાં આવે છે, બ્લેન્ડ કરવામાં આવે છે અને કાચ પ્રબલક દ્રવ્યો તરીકે સલામતી હેલ્મેટ વગેરેની બનાવટમાં પણ થાય છે. એટલે એની સાથે એને મિશ્ર કરી અને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ એક આખો વર્ગ છે. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમર પદાર્થો એવું જનરલી કહેવામાં આવતું હોય છે. તો જેની અંદર ઉપયોગ જે છે એ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનો કરવામાં આવતો હોય મુખ્યત્વે, અને એમાંથી અલગ અલગ પ્રકારના પોલિમર મેળવવામાં આવતા હોય તો આપણે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર કહી શકીએ. એની અંદર બેકેલાઇટ એ સૌથી જાણીતું ઉદાહરણ છે. એસિડ અથવા બેઝ H+ ની હાજરી કહો તો એસિડ થઈ ગયો, અને OH- ની હાજરી કહી દો તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયા, એટલે પાણીનો અણુ દૂર થતો હોય મોટાભાગે આ પ્રક્રિયા માટે એવું કહી શકાય. બાકી સંઘનનની અંદર એમોનિયાનો અણુ દૂર થતો હોય, પાણીનો અણુ દૂર થતો હોય, આલ્કોહોલનો અણુ દૂર થતો હોય કે HCl નો અણુ દૂર થતો હોય તો એ પ્રક્રિયા સંઘનન પ્રક્રિયા છે. પોલિમરાઇઝેશનની વાત કરીએ તો અહીંયા આગળ ઓર્થો અને અથવા પેરાહાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ વ્યુત્પન્નો એ પ્રારંભિક રીતે એમાં ઉત્પન્ન થાય છે, જે ફિનોલ સાથે CH2 સમૂહો દ્વારા જોડાયેલા વલયોવાળા સંયોજનો બનાવે છે. પ્રારંભિક જે નિપજ બને છે એ રેખીય પોલિમર છે અને એને નોવોલેક કહેવામાં આવે છે, જે રંગમાં વપરાય છે. દાખલા તરીકે ફિનોલ, તો આ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ છે તો એ ફિનોલ શું થઈ ગયું? બેન્ઝીન રિંગ ઉપર OH, બરાબર છે, આ ફિનોલ થઈ ગયું તમારું. પછી ફોર્માલ્ડિહાઇડ તો કે H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H, એટલે ફોર્માલ્ડિહાઇડ થઈ ગયું. અને એની H+ ની હાજરીમાં અથવા OH- ની હાજરીમાં એમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો જે CH2OH બને છે તો કે એક તો ઓર્થો પોઝિશન ઉપર આવશે, તો કે OH ઓર્થોમાં અને પેરામાં આવતું હોય તો ઓર્થો
પોઝિશન ઉપર મૂક્યું, પછી ઓર્થોની સાથે ઓર્થોમાં આવી ગયા, પછી પાછું પેરામાં પણ જોડાય, તો તમે આવું પણ લઈ શકો. એમાં OH CH2OH અને CH2OH, અને હજુ આ સ્થાન ઉપર પણ આવી જાય તો ત્રીજું એક બંધારણ આવું પણ મળે કે એક માત્ર ઓર્થો વાળું મળશે, માત્ર પેરાવાળું પણ મળી શકે, ઓર્થો અને પેરાવાળું મળે, અને 2 4 6 ત્રણેય સ્થાન ઉપર CH2OH આવે એ પ્રકારનું બંધારણ પણ મળે. આવા જે પોલિમર મળે છે આપણને, એ પૈકીનું આપણે જો ઓર્થોવાળું જે છે એને આપણે પ્રક્રિયાની અંદર ઉપયોગમાં લઈએ તો એને આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા H+ ની હાજરીમાં થાય. અહીંયા આગળ આ H+ ની હાજરીમાં પ્રક્રિયા છે, OH અને પ્લસ ન હોય તમે સમજી શકો, H+ ની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે આ OH- જે છે એ H+ ખેંચી લેશે, એટલે કે પાણીનો અણુ દૂર થશે, અને પાણીનો અણુ દૂર થશે એટલે આવા બે એકમો જોડાશે. આપણે સમજીએ, આ OH CH2 આમ, અને અહીંયા આગળ શું આવશે? CH2OH આવશે. તો આ CH2OH ફરી પાછા બીજા કોઈ અણુ સાથે પ્રક્રિયા કરશે, ફરી અહીંથી H, તો અહીંથી આ સાઈડનો OH છે, તો આ બાજુનો બીજો જે આવો અણુ હશે, અહીં આ જે જોડાયો હતો ત્યાંથી શું દૂર થયું હોય? H+ દૂર થયું હોય, તો એ રીતે H2O નો અણુ જે છે એ દૂર થાય. તો આ રીતે જે જોડાણ આવતા જશે CH2, એમ રેખીય જોડાણથી આ જે શૃંખલા છે એ લાંબી લાંબી મળતી જાય. તો આ પ્રકારની જે રેખીય શૃંખલા મળી અને નોવોલેક કહેવાય. અને જો આ નોવોલેક જે મળે છે એ નોવોલેકને વધુ ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરવામાં આવે. નોવોલેકને ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરવાથી તિર્યક એટલે ક્રોસ લિંકિંગ થાય. હવે શું થશે? ક્રોસ લિંકિંગ થશે. તો જે પદાર્થ બને છે એ એવો મજબૂત ઘન પદાર્થ છે કે જે ઊંચા તાપમાને ગરમ કરતાં પણ પીગળતો નથી, એટલે અમુક ઊંચું તાપમાન છે એ ચોક્કસ એ સહન કરી શકે છે. અને એટલા માટે એનો ઉપયોગ જે છે એ પણ એવા પ્રકારનો છે કે એનો ઉપયોગ છે એ કાંસકા, વાજાની રેકર્ડ એટલે ટેપ રેકોર્ડર આપણે જેને કહેતા હોઈએ છીએ, વિદ્યુતીય સ્વિચ, ખાસ કરીને સ્વિચ આપણા માટે બહુ રૂટીન અને નોર્મલ ઉપયોગ હોય તો એ સ્વિચ બોર્ડ જે છે એના બધી સ્વિચીસ છે એ બેકેલાઇટની હોય. જુદા જુદા વાસણોના હાથા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારનું આ જે બંધારણ મળ્યું, આ જે બંધારણ છે એને હજુ વધુ HCHO સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે હવે ઓર્થો પોઝિશન તો લોક થઈ ગયેલી છે. તો ઓર્થો પોઝિશન લોક થઈ ગયેલી છે એટલે હવે એ બીજો જે અણુ હશે એ કોની સાથે? તો કે પેરા પોઝિશન ઉપર જોડાશે. એટલે તમે જુઓ કે પેરા પોઝિશન ઉપર શું આવી જાય? CH2. હવે આ ધારો કે તમારે આમ બતાવવું હોય તો CH2 અને આમ બતાવ્યું છે એટલે કે આ રીતે આગળ બંધ બને છે. પછી આ રીતે આવશે. આમાં મિત્રો ધ્યાન રાખજો કે આ બે પેરા પોઝિશન ઉપરથી જોડાયેલા છે. અહીંયા OH આવશે તો આ ઓર્થો સ્થાન ઉપરથી આગળ જોડાણ આવશે આ રીતે. તો અહીંયા CH2, બરાબર. અને દોરતી વખતે પણ થોડુંક આમ ધ્યાન રાખવું પડશે કે આ બંને એક જ ઓલામાં આવે. CH2 આ રીતે, અહીંયા CH2 આ રીતે આમ આમ આવશે. તો આ રીતનું જે શાખાયુક્ત આપણે જેને કહેતા હતા, તો આ જોવા જાવ તો આ મિશ્ર બંધિત રચના થઈ ને, કે એક તો રેખીય આકારમાં એકબીજા સાથે જોડાયેલા છે, એની જે બીજી રેખીય આકારમાં જે આવતી હોય એ બંને એકબીજા સાથે આ રીતે જોડાયા, એવું જ અહીંયા થાય, બરાબર. તો આ પ્રકારની જે રચના મળે છે એને બેકેલાઇટ કહેવાય. બેકેલાઇટની વિશેષતા મિશ્ર બંધિત રચનાને કારણે એનામાં મજબૂતાઈ છે. થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર છે એટલે કે ઊંચા તાપમાને ગરમ તમે કરી શકો છો. એટલે એકચ્યુઅલી ગરમ તો ન કરવાનું હોય પણ ઊંચું તાપમાન સહન કરી શકે છે એમ કહી શકાય. અને એ પણ અમુક હદ સુધીનું હોય.
બાકી તો આપણને ખ્યાલ છે કે ક્યારેક શોર્ટ સર્કિટ થાય તો સ્વિચ બળી જાય છે, પછી એ મૂળ સ્થિતિ ધારણ કરી શકતું નથી. તો મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર, તો મેલામાઇન જે છે આપણે ક્રોકરી માટે ખાસ કરીને આ શબ્દ યુઝ કરીએ છીએ મેલામાઇન, તો એ મેલામાઇન જે છે એ મોનોમર એકમ ઉપરથી એનું નામ પડેલું છે. મોનોમર એકમ પોલિમર આ જે બનાવવાનો છે એનો મોનોમર એકમ જે છે. તો અહીંયા આગળ કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખીએ આ રીતે. એક તો આ ત્રણ નાઇટ્રોજન રિંગની અંદર આવે છે, ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવશે આ રીતે, અને જે સ્થાન બાકી છે નાઇટ્રોજન સિવાયના ત્યાં NH2 આવશે આ રીતે. આ જે છે એ મેલામાઇન એકમ કહેવાય, મોનોમર છે, અને તેની HCHO સાથે પ્રક્રિયા થાય. HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ થઈ ગયું, અને એની વચ્ચેની પ્રક્રિયા થાય ત્યારે આવા અણુઓ એકબીજા સાથે જોડાતા જાય છે. એટલે મધ્યવર્તી રેઝિન પ્રારંભિક તબક્કામાં જે ઉત્પન્ન થશે એ શું થશે, તો કે આ રીતનું, અહીંયા આગળ N આવશે. N જે છે એ ચક્રીય બંધારણની અંદરનો જ સભ્ય છે આ રીતે. અહીંયા NH HCHO જો આની સાથે જોડાય છે તો CH2OH આમ કહી દઈએ. હા, NH2 ને આ NH2 આવી જ રીતનું જોડાણ છે એ આ NH2 ઉપર પણ થઈ શકે, આ બાજુના NH2 ઉપર પણ થઈ શકે. આ જે બંધારણ મળે છે આને કહેવાય મધ્યવર્તી રેઝિન. મધ્યવર્તી રેઝિન. અને આ જે મધ્યવર્તી રેઝિન બને છે એનું આગળ ઉપર આપણે પ્રક્રિયા કરીએ તો આપણને જે મળશે એ પોલિમર મેલામાઇન મળશે. એટલે એની હવે પછીની પ્રક્રિયા, આનું પોલિમરાઇઝેશન કરો એટલે શું થશે, તો કે આની જેવો બીજો અણુ છે એ આની સાથે જોડાતો જશે. તો એ કેવી રીતે જોડાશે, તો કે આ જે CH2OH આવ્યો તો આનો OH ને બીજા અણુનો H, એમ H2O નો અણુ દૂર થશે અને જોડાણ થશે. એવી રીતના NH2 નો H દૂર થઈને આ બાજુથી જોડાણ થશે, અહીંયા NH2 નો H દૂર થઈને આ બાજુથી જોડાણ થશે. તો આ બધી બાજુએથી જ્યારે જોડાણ થશે તો આનો આ જ, જો એને આપણે પોલિમરના સ્વરૂપમાં લખવો હોય તો કેમ લખી શકીએ, આવું થઈ જાય. જોવો તો જોઈએ, આમ આવશે, એક આમ આવશે અને આમ આવશે. આ રીતે બનાવાય મેલામાઇન પોલિમર. તેનો ઉપયોગ તૂટે નહીં એવી ક્રોકરી બનાવવામાં, એટલે કે આપણે જે કંઈ રસોઈના વાસણો અમુક હોય છે, અથવા તો એને ખાસ કરીને આપણે જે ડીશ ને વાટકો ને એવું બધું જે હોય મેરેજમાં ને એમાં એ વધારે ઉપયોગમાં આવતું હોય છે. હવે સહપોલિમરાઇઝેશન અથવા તો કોપોલિમરાઇઝેશન આપણે આગળ જોઈ ગયા એમ આ પ્રક્રિયા જે છે એ એકથી વધારે મોનોમર સ્પીસીઝને મિશ્રણને પોલિમરાઇઝ કરવા દેવામાં આવે તો આપણને જે પોલિમર મળે તો એને સહપોલિમર કોપોલિમરાઇઝેશન પોલિમર કહેવાય. અને આવી જે પ્રક્રિયા હોય એને કોપોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. સ્ટાયરીન અને બ્યુટાડાઇનની વાત કરી ગયા છીએ, આપણે રિપીટ નહીં કરીએ. હવે બ્યુટા 1,3-ડાઇન અને સ્ટાયરીન વચ્ચેની પ્રક્રિયાથી બ્યુટાડાઇન સ્ટાયરીન સહપોલિમર જે છે એ મળે છે. સહપોલિમરને સમપોલિમર કરતાં તદ્દન જુદા જ ગુણધર્મો હોય છે. ઉદાહરણ તરીકે બ્યુટાડાઇન સ્ટાયરીન એ સહપોલિમર ખૂબ જ મજબૂત હોય છે અને તે કુદરતી રબરનો વિકલ્પ છે. તેમનો ઉપયોગ વાહનોના ટાયર, જમીનની લાદી, જમીનની ઉપર એક કવર કરતા હોય છે. પછી કેટલીક ઓફિસની એની અંદર એવી આપણને એવું લાગે કે એ લાદી જ છે, પણ એ લાદી ઉપર એક પ્રકારનું પડ ચડાવેલું હોય છે. તો એ પ્રકારની જે જમીનની લાદી કે પગરખાના ઘટકો અમુક અમુક ભાગ એમાંથી બનાવવામાં આવતા હોય. અને વાયરના વીજરોધક, વાયર છે તો એનો જે વીજરોધક વગેરેની બનાવટમાં, એટલે કરંટની ઇફેક્ટ ન થાય એના માટે ઉપરનું જે પડ છે એ પડ બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે અગત્યની વાત કરીએ તો રબર. કુદરતી રબર છે તો રબર જે છે એ એક તો કુદરતી પોલિમર છે, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. તમે રબરથી પરિચિત છો. ઇલાસ્ટોમરિક
ઇલાસ્ટોમેરિક પોલિમર પણ કહે છે. આ ઇલાસ્ટોમરમાં પોલિમર શૃંખલાઓ સૌથી નિર્બળ આંતરાણવીય બળોથી એકબીજા સાથે ભેગી રહેલી હોય છે. અને મિત્રો, આ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ જ એની સ્થિતિસ્થાપકતાનું મહત્વનું કારણ છે. એ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળને કારણે જ આ નિર્બળ બંધન બળો જે છે એ એમને ખેંચી શકાય એવા પોલિમર બનાવે છે. અને અમુક જગ્યાએ ક્રોસ લિંક્ડ, એટલે કે અમુક જગ્યાએથી શાખામાંથી વચ્ચેથી જોડાણ થતું હોય તો વચ્ચે દાખલ કરવામાં આવે છે અને જે પોલિમરને લગાડેલા બળ દૂર કરવામાં આવે ત્યારે મૂળ સ્થિતિમાં પાછું લાવવામાં મદદરૂપ થાય છે. એટલે અમુક ક્રોસ લિંકિંગ જે હોય તો એ ક્રોસ લિંકિંગને કારણે એકબીજાને ખેંચ્યું તમે રબરને ત્યારે એ એકબીજાથી દૂર જાય છે અને પછી ફરી પાછા મૂળ સ્થિતિમાં પાછા લાવવામાં એ વચ્ચેના જે બંધ છે અમુક એમાં મદદરૂપ થાય છે. એના ઘણા ઉપયોગો છે. કુદરતી રબરની વાત કરીએ તો રબર લેટેક્સ એટલે રબર ક્ષીર અથવા તો એ દૂધ જેવું પ્રવાહી હોય છે, એટલે દુગ્ધ રબર એવું પણ કહેવામાં આવે છે. જે રબરનું પાણીમાં કલિલમય પરિક્ષેપણ છે તેમાંથી બનાવવામાં આવે છે. અને રબર ક્ષીર એટલે કે રબરનું જે કંઈ દૂધ જેવો જે ભાગ છે રબર ક્ષીર એ રબરના ઝાડમાંથી મેળવવામાં આવે છે. રબરના ઝાડ હોય અને એ ઝાડના થડમાં અમુક જગ્યાએ હોલ પાડવામાં આવે, એટલે કે સળી કે એવું ખોસી દેવામાં આવે, એટલે ત્યાંથી પાણીના ટીપા જેમ પડતા હોય એવી રીતના ત્યાં એના રબર પ્રવાહી સ્વરૂપમાં ટપકતું હોય ને એને જુદા જુદા વાસણો એવી રીતના ગોઠવી અને એમાં બધા ભેગા કરવામાં આવે. તો રબર, કુદરતી રબર જે મેળવવાની રીત છે એ આ છે ને એ જે પ્રવાહી સ્વરૂપમાં મળ્યું એ રબર ક્ષીર કહેવાય. કુદરતી રબરને આઇસોપ્રોપિન 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન રેખીય પોલિમર ગણવામાં આવે છે. તેને સીસ 1,4 પોલી આઇસોપ્રોપિન પણ કહેવામાં આવે છે. તો અહીંયા આઇસોપ્રીન જે છે એ આઇસોપ્રીન એકમ જે છે એને પહેલા તો આપણે સમજી લઈએ કે CH2 ડબલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તો આ જે બંધારણ મળે છે CH2 ડબલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2, તો આ જે છે એ શું કહેવાય? આઇસોપ્રીન. આ જે છે એ આઇસોપ્રીન છે, બરાબર. અને 1 2 3 4 તો શું થઈ ગયું? 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન, આમ પણ કહી શકાય. હવે તમે વિચારો કે આવા અણુઓ એકબીજા સાથે જોડાય તો મેં તમને કીધું બ્યુટા 1,3 ડાઇન આવે ને આપણે જ્યાં જ્યાં ઓલ્ટરનેટ ડબલ બોન્ડ પોલિમરની અંદર, એટલે તમારે બે છેડાના ડબલ બોન્ડ છે એ તોડી નાખવાના અને વચ્ચે ડબલ બોન્ડ મૂકી દેવાનો, એટલે કે આ બે ડબલ બોન્ડ તૂટી જશે ડબલ બોન્ડ અહીંયા આવી જશે. હવે વચ્ચેના ભાગમાં જ્યારે ડબલ બોન્ડ આવશે તો સ્થિતિ જે છે એ તમે એમ કહી શકો કે એક અહીંયા H આવ્યો, અહીંયા શું આવ્યું? CH2. આ જે છે એને તમે બે રીતે લખી શકો, એક અહીંયા CH3, અહીંયા આગળ CH2. હવે આ જે છે એ બીજા કોઈક સાથે આમ જોડાશે. ઓકે, આ ડબલ બોન્ડ થઈ ગયો. બે બાજુ CH2 ને CH2 બે નીચેની બાજુ આવ્યા તો સીસ કહી શકો તમે એને, એટલે આ સીસ થઈ ગયો ભાગ. હવે આની જેવો બીજો અણુ જે હશે એ જ્યારે જોડાશે તો CH2 નું જોડાણ તો CH2 સાથે થશે, એટલે એ જે આવશે એ આમ આવશે CH2 બોન્ડ C. હવે જો તમારે લખ્યું છે આ જે CH2 નીચેની બાજુ આવ્યો તો એ બીજી બાજુ આવે ત્યારે ઉપર આવે, તો નીચે શું આવ્યું તમારે? અહીંયા આગળ CH3, એટલે આ ભાગ લખાઈ ગયો ડબલ બોન્ડ C. શું થઈ ગયું હવે? તો આ જે છે એ CH2 થયું અને આ જે છે એ H થઈ ગયો. આમ થયું. તો આ જે ભાગ છે એનું રિપીટેશન થતું જાય છે. તો એક ભાગ છે એ આમ લખાયો, આ જે ભાગ છે અને ઓકે આ જે ભાગ છે એને, તો એક ભાગ આ રીતે આવશે તો બીજો ભાગ ઉપરની બાજુ, એટલે બે CH2 ઉપર આવ્યા એટલે સીસ થઈ ગયો. ફરી પાછો એનો ભાગ નીચેની બાજુએ આવશે. તો આ પ્રકારનો જે બંધારણ મળે છે આ કોનું બંધારણ છે? તો કે આ કુદરતી રબરનું બંધારણ છે.
અને આ કુદરતી રબરના બંધારણની અંદર આઇસોપ્રીન એ મોનોમર એકમ છે. અને જે નિર્બળ વાન્ડરવાલ્સ પારસ્પરિક ક્રિયાથી ભેગા જકડાયેલા હોય છે. એટલે કે આવી જે જુદી જુદી રેખીય શૃંખલાઓ છે એ બંને રેખીય શૃંખલાઓ વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય છે અને એ ગૂંચળા જેવું બંધારણ ધરાવે છે. આથી તેની સ્પ્રિંગની જેમ એને ખેંચી શકાય છે અને એટલા માટે એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. હવે રબરનું વલ્કેનાઇઝેશન કેમ જરૂર પડી ભાઈ રબરના વલ્કેનાઇઝેશન કરવાની? તો કે તમે જે રબર કુદરતી રબર જે મળે છે એ કુદરતી રબરને ઊંચા તાપમાને એટલે કે 335 કેલ્વિન તાપમાને નરમ બને. બરાબર, તમે જે ઇરેઝર તરીકે યુઝ કરો છો ને જે રબર, એનો તમે ધ્યાન રાખ્યું હોય, ખ્યાલ હોય તો ઉનાળાની અંદર એ બહુ એકદમ સોફ્ટ થઈ જાય, ક્યારેક ચીકણું થઈ જાય છે અમુક એવા નબળી ક્વોલિટીના હોય તો, અને નીચા તાપમાને બરડ બને. એટલે શિયાળામાં એમાં એ કેવું થઈ જાય, કડક થઈ જાય, એટલે તૂટી જાય બહુ સહેલાઈથી. અને પાણીની ઊંચી શોષણ ક્ષમતા હોય. તો આ બધા એવા ગુણધર્મો એના થઈ ગયા કે જે ગુણધર્મો ઈચ્છનીય નથી જો એનો ઉપયોગ કરવાનો હોય તો. એટલે અધ્રુવીય દ્રાવકોમાં, અને બીજું શું છે તો કે એ આવા જે કુદરતી રબર છે અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે અને ઓક્સિડેશન કરતાઓના હુમલા સામે બિન પ્રતિરોધક છે. એટલે કે એની ઉપર હુમલો થાય તો એ સરળતાથી ઓક્સિડેશન પામે. તેના આ ભૌતિક ગુણધર્મોમાં સુધારા માટે વલ્કેનાઇઝેશન પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. વલ્કેનાઇઝેશન પ્રક્રિયા શું છે તો કે એને સલ્ફર સાથે ગરમ કરવામાં આવે, અને સલ્ફર સાથે ગરમ કરવાથી ક્રોસ લિંકિંગ થાય. એટલે કે અમુક જગ્યાએ વચ્ચે સલ્ફર છે એ જોડાશે. તો આ પ્રક્રિયામાં કાચા મૂળ રબરને સલ્ફર સાથેના મિશ્રણમાં યોગ્ય યોગશીલ સાથે 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાનના ગાળામાં ગરમ કરવામાં આવે છે. વલ્કેનાઇઝેશનને લીધે સલ્ફર પ્રતિક્રિયાત્મક દ્વિબંધના સ્થાને તિર્યક બંધન રચે છે અને આથી રબર દ્રઢ બને છે. ટાયર માટેના રબરના ઉત્પાદનમાં 5% સલ્ફર એ તિર્યક બંધન તરીકે વપરાય છે, એટલે ક્રોસ લિંકિંગમાં વપરાય છે. તો એ ટાયર બનાવવા માટે કેટલા ટકા એનું સલ્ફરવાળું સલ્ફર લેવામાં આવે કે જેથી એનું ટાયર માટેનું રબર છે એ બનાવી શકાય છે. તો એમાં હવે અહીંયા તમે જોઈ શકો કે આ જે ડબલ બોન્ડ છે સલ્ફરનું કામ કેવું થશે તો કે આવી બીજી એક ચેઇન હશે નીચે, તો આ બંને ચેઇનમાં આ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ બ્રેક કરી અને એને બીજી જે ચેઇન છે એની સાથે સલ્ફર વડે જોડી દીધું. તમે જુઓ તો સલ્ફર સાથે જોડાશે. પછી અમુક જગ્યાએ આ CH2 વાળો જે ભાગ છે એ જોડાઈ જશે, તો ત્યાં H જે છે એ અહીંથી શું થયું, દૂર થઈ ગયો, અને અહીંયા આગળ શું થયું, સલ્ફર છે એ જોડાયો. તો આ પ્રકારનું જે ક્રોસ લિંકિંગ છે એ ક્રોસ લિંકિંગ વાળો જે આ જે બંધારણ છે એ વલ્કેનાઇઝ્ડ રબરનું બંધારણ છે. 5% સલ્ફરથી ટાયર માટેનો રબર જે છે એ સંશ્લેષિત રબરની વાત કરીએ તો સંશ્લેષિત રબર કોઈ પણ વલ્કેનાઇઝ કરી શકાય તેવા રબરનો પોલિમર છે જે તેની લંબાઈમાં 2 ગણું ખેંચાણ કરી શકાય તે માટે શક્તિમાન હોય છે. પહેલું જે છે એ અર્ધ સંશ્લેષિત થયો, કારણ કે કુદરતમાંથી મળતો હતો ને, કુદરતમાંથી મળતો તો એમાં થોડાક ફેરફાર કરી અને આપણે જરૂરિયાત પ્રમાણેના ગુણધર્મવાળો બંધારણ છે એ મેળવ્યું. જો સંશ્લેષિત રબર સંપૂર્ણપણે સંશ્લેષિત રબર બનાવવામાં આવે તો એનો લંબાઈમાં એક તો 2 ગણું ખેંચાણ કરી શકાય છે, ફરી પાછું મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે કે મજબૂતાઈ એના કરતાં વધારે થઈ. જોકે બાહ્ય ખેંચાણ બળ દૂર કરવામાં આવે તો મૂળ આકાર અને કદમાં પરત ફરે છે. સંશ્લેષિત રબર જે છે એ કાં તો બ્યુટા 1,3 ડાઇન વ્યુત્પન્નોના સમપોલિમર છે, એટલે બ્યુટા 1,3 ડાઇન જે છે એમાંથી મેળવવામાં આવે એટલે બ્યુટાડાઇન રબર, અથવા બ્યુટા 1,3 ડાઇન અથવા તેના અન્ય અસંતૃપ્ત મોનોમર સાથેના તેના વ્યુત્પન્નોનો સહપોલિમર છે, એટલે કે કોપોલિમર છે. સંશ્લેષિત રબરની બનાવટમાં એક ઉદાહરણ જે છે એ ક્લોરોપ્રીનનું છે. હવે ક્લોરોપ્રીનને યાદ રાખવું હોય તો કે આઇસોપ્રીન યાદ હોય તો ક્લોરોપ્રીન યાદ રહી જાય. કેવી રીતના તો કે જુઓ, આઇસોપ્રીનનું જે બંધારણ છે એમાં મિથાઇલની જગ્યાએ શું મૂકવાનું છે, ખાલી હલો ખ્યાલ આવ્યો,
શું મૂક્યું? તો કે મિથાઇલની બદલે Cl મૂકી દો, થઈ ગયું બરાબર. 2-chloro-buta-1,3-diene. તો આ રીતે 2-chloro-buta-1,3-diene જે છે એનું પોલિમરાઇઝેશન કરવામાં આવે. શું થશે? તો કે આપણે તમને કીધું buta-1,3-diene હોય એટલે તમારે એટલું જ કરવાનું કે ડબલ બોન્ડ બે છેડા ઉપરના તોડી નાખવાના અને વચ્ચે ડબલ બોન્ડ મૂકી દેવાનો. એટલે બોન્ડ C ડબલ બોન્ડ, અહીંયા Cl, CH બોન્ડ, CH2 બોન્ડ. આ રીતે નિયોપ્રીન તે વનસ્પતિ અને પ્રાણીજ તેલો માટે ઘણો સારો પ્રતિકાર ધરાવે છે. તેથી તે વાહક પટ્ટા, કન્વેયર બેલ્ટ્સ, ગાસ્કેટ અને પાણીના પાઇપના ઉત્પાદનમાં વપરાય છે. કન્વેયર બેલ્ટ્સ એટલે એક પ્રકારના તમે પેલી કપચી ને એવું બનતું હોય, જ્યાં કપચી પથ્થરો તૂટીને કપચી બનતી હોય ત્યાં એક જગ્યાએ એક છેડેથી નીચેથી આવા બધા પથ્થરો ને એવું બધો ભાગ છે એમાં એ બેલ્ટ હોય, એ બેલ્ટ ઉપર પડતો જાય ને એ બેલ્ટ છે એ આમ ઊંચે ચડતો હોય એવું આવે. તો એ પ્રકારનો જે બેલ્ટ છે એને કન્વેયર બેલ્ટ કહેવાય. તો એવા કન્વેયર બેલ્ટની અંદર ગાસ્કેટમાં બે પદાર્થો બે જોડાણ કરવાનું હોય ત્યારે વચ્ચેના ભાગમાં જે રિંગ જેવો પદાર્થ ઉપયોગમાં લેવાય છે એ ગાસ્કેટ કહેવાય. અને પાણીના પાઇપના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે, નિયોપ્રીન જે છે એનો. બ્યુના એન, તો બ્યુના એસ બ્યુટાડાઇન સ્ટાયરીન રબર વિશે આગળ વાત કરી ગયા. બ્યુના એન જે છે તો બ્યુના એન એટલે બ્યુટાડાઇન, buta-1,3-diene જે છે તો એ buta-1,3-diene એક્રિલોનાઇટ્રાઇલ સાથે બ્યુના એસ અને બ્યુના એન તમને મેં આગળ કહ્યું હતું એકવાર કે એને યાદ રાખવાનો સરળ રસ્તો એ કે બ્યુના એટલે બ્યુટાડાઇન, એસ એટલે સ્ટાયરીન અને એન એટલે નાઇટ્રાઇલ. તો અહીંયા નાઇટ્રાઇલ એટલે એક્રિલોનાઇટ્રાઇલ, વિનાઇલ સાઇનાઇડ, અને બ્યુટાડાઇન થઈ ગયું. તો અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્લસ એક્રિલોનાઇટ્રાઇલ અથવા વિનાઇલ સાઇનાઇડ. તો CH2 ડબલ બોન્ડ CH CN સહપોલિમરાઇઝેશન છે, કોપોલિમરાઇઝેશન, બે જુદા પ્રકારના મોનોમર છે. બ્યુટાડાઇનમાં તમને કહ્યું એમ શું કરશો? બંને છેડા ઉપરના ડબલ બોન્ડ તોડી નાખવાના, વચ્ચે ડબલ બોન્ડ મૂકી દેવાનો છે. આ જે છેડો છે એ આની સાથે જોડાશે તો આ ડબલ બોન્ડ પણ તૂટશે એટલે CH2 બોન્ડ CH CN બોન્ડ આ રીતે આવશે, અહીંયા બોન્ડ આવશે. તો આ જે છે એ શું થઈ ગયું? બ્યુના એન. બરાબર. તે પેટ્રોલ, ઊંજણ તેલ અને કાર્બનિક દ્રાવકોથી થતી અસરોનો પ્રતિકારક છે. તે તેલ સીલ એટલે કે ઓઇલ સીલ અને ટાંકીના અસ્તર બનાવવામાં ઉપયોગી થાય છે. આ ઊંજણ તેલ છે, પેટ્રોલ છે, કાર્બનિક દ્રાવકોથી થતી અસરોનો પ્રતિકારક છે એટલે એના ઉપર એની કોઈ અસર નથી થતી. એટલે પેટ્રોલની ટાંકી હોય તો એનું જે અંદરનું આવરણ છે, અંદરનું પડ જે છે એને એ બનાવવામાં એનો ઉપયોગ થતો હોય. ઓઇલ સીલ છે એટલે કે ઓઇલ ભરેલા એવા પીપ ને એ બધું આવતું હોય તો એને જ્યારે બંધ કરવાનું હોય તો એના પેકિંગમાં આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પોલિમરના આણ્વીય દળની વાત કરીએ તો થોડીક વિગતો આ પણ સમજી લો. પોલિમરાઇઝેશન જે પ્રક્રિયા થશે એમાં એન એટલે એના અમુક અણુઓ, મોનોમરના કેટલા અણુઓ, પણ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન ક્યારેય એન છે એ ચોક્કસ હોતો નથી. એટલે કે પોલિમરનો એક અણુ બન્યો એમાં એન તરીકે એટલે કે આવા કેટલા અણુ જોડાયા તો કે ધારો કે 5-5 જોડાયા છે તો બીજો એક એવો હશે કે જેમાં 4-4 જોડાતા હશે કે 8-8 જોડાતા હશે, 10-10 જોડાતા હશે. તો એ રીતે જોવા જાવ તો દરેક પોલિમરનો સિંગલ અણુની વાત કરીએ ને તો એના અણુભાર જુદા જુદા હોય. એટલે મોટા ભાગે આવા પોલિમર છે એ પોલિમરના અણુભાર એ સરેરાશ અણુભાર તરીકે લેવામાં આવે છે. તો એ રીતે એના અણુઓની જે લંબાઈ, પોલિમરની લંબાઈ છે એ જુદી જુદી લંબાઈવાળી શૃંખલાઓ ધરાવે છે. તેથી તેમના આણ્વીય દળ હંમેશા સરેરાશ આણ્વીય દળ તરીકે દર્શાવાય છે. આપણે જૂના કોર્સની અંદર હતું પણ નવા કોર્સની અંદર આ લોકોએ સરેરાશ અણુભારવાળો જે ભાગ છે એ દૂર કરી દીધો છે. એટલે આપણે પણ એ વસ્તુ હવે કરવાની જરૂર નથી. પણ કોઈ જગ્યાએ કદાચ તમને જોવા મળે તો આવું લખેલું હશે
આમ MW બાર એટલે વજનથી ભારથી અણુભાર છે એ વજન દર્શક અણુભાર હોય એટલે MW બાર છે અને MN બાર છે એટલે સંખ્યા દર્શક સરેરાશ આણવીય દળ અને ભાર દર્શક સરેરાશ આણવીય દળ એવા પ્રકારનું હોય છે. એના સૂત્રો પણ છે. આ બધી વિગતો છે એ જૂની ટેક્સ્ટમાં આવતી હતી એટલે કદાચ કોઈ જગ્યાએ તમને વાંચવા મળી જાય, પણ આપણે એ ઓલરેડી દૂર કરી દીધું છે. NCERTની ટેક્સ્ટ બુકમાં નથી ને તમારે કરવાની પણ જરૂર નથી. પોલિમરના આણવીય દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે. હવે બહુ અગત્યના ભાગ ઉપર પહોંચ્યા આપણે અને એ છે જૈવ વિઘટનીય પોલિમર. શું કહે છે જૈવ વિઘટનીય પોલિમર? બાયોડિગ્રેડેબલ પોલિમર. તો કે બાયોડિગ્રેડેબલ પોલિમર એટલે એવા પોલિમર કે જેનું વિઘટન થઈ શકતું હોય, પણ મોટા ભાગે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ મોટા ભાગના પોલિમર પદાર્થો છે એ નોન બાયોડિગ્રેડેબલ છે, એટલે કે જેનું જૈવિક વિઘટન થતું નથી. એટલે એ પદાર્થો છે પોલિમર પદાર્થો, એ પોલિમર પદાર્થોને વિઘટન થતાં એ 50, 60, 100, 150 કે 200 વર્ષ નીકળી જાય એટલો બધો સમય લાગે છે વિઘટન થતાં. સામાન્ય રીતે બીજા બધા પદાર્થો જે ઉપયોગમાં લઈએ છીએ એ એવા છે કે જે ઝડપથી વિઘટન પામતા હોય, જેથી કરીને એ પ્રદૂષણ નથી ઉત્પન્ન કરતા અથવા તો બહુ ઓછા પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. પણ આ આપણી મુશ્કેલી છે કે આપણે જે પોલિમર પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પોલિમર પદાર્થો એ નોન બાયોડિગ્રેડેબલ છે, એટલે કે જૈવ અવિઘટનીય છે. અને એ સૌથી વધુ ડેન્જર વસ્તુ છે, કારણ કે અત્યારે હાલની સ્થિતિમાં જે પોલ્યુશન થઈ રહ્યું છે ને આ પોલ્યુશન એ મિત્રો આપણા આસપાસ નથી રહ્યું, છેક દરિયાની અંદર સુધી પહોંચી ગયું છે. ત્યાં પણ એટલું બધું પોલ્યુશન વધી ગયું છે કે દરિયાના જે જીવ છે એ લોકો એમાં પણ બહુ મુશ્કેલીઓ ઊભી થઈ છે, એટલે એની પ્રજનન ક્ષમતા ઘટી ગઈ છે, એમાં બહુ પ્રાણીઓ મરી રહ્યા છે. તો એ પણ ભવિષ્યનો બહુ મોટો પ્રશ્ન છે. કેટલાક આપણે જૈવ વિઘટનીય પોલિમરની વાત કરીએ તો એમાં બે બહુ મહત્વના પોલિમર છે. એક આ PHBV છે, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. અહીંયા બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ જે છે એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ છે. બીટા હાઇડ્રોક્સી વેલરેટ જે છે એ 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ છે. અને એ બંનેના સહપોલિમરાઇઝેશનથી આપણને જે નિપજ મળે છે PHBV, તો એ PHBV એ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. અને બાયોડિગ્રેડેબલ પોલિમર છે એટલે દવાઓની નિયંત્રિત મુક્તિ માટે, એટલે કે આપણે જેને કેપ્સ્યુલ કહીએ છીએ કે એ કેપ્સ્યુલની અંદર અમુક દવાઓ મૂકી અને આપણે કેપ્સ્યુલ ગળી જઈએ ત્યારે આપણા પેટની અંદર એનું વિઘટન થઈ અને દવા છે એ એમાંથી ધીમે ધીમે છૂટી પડે અને એ રીતે આપણને દવા છે એ મળે છે. તો એ વિઘટનીય છે એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પેકેજિંગમાં અમુક જગ્યાએ ઉપયોગમાં આવતું હોય છે, ઓર્થોપેડિક સાધનોમાં પણ એનો ઉપયોગ થાય છે, પર્યાવરણમાં બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થાય છે. એની પ્રક્રિયા જોઈએ તો આમ બંને મોનોમર એકમો જો એક વખત યાદ રહી જાય તો કંઈ ખાસ અઘરું નથી. ત્યાં સુધી થોડીક મુશ્કેલી જેવું લાગશે કે CH3 CHOH CH2 COOH, ક્રિયાશીલતા COOHની સૌથી વધુ છે એટલે આ 1, આ 2 અને આ 3, 4 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. અને એની પ્રક્રિયા કોની સાથે થશે તો કે 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ, એટલે કે CH3 CH2 CH CH અહીંયા આગળ શું આવશે OH બોન્ડ CH2 COOH 1 2 3 4 5 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. તો આ બંને વચ્ચેની પ્રક્રિયા થશે તો આ બે વચ્ચેની પ્રક્રિયા જે થતી હોય તો COOH નો OH અને જે OH છે એનો H. તો એ રીતે બંને વચ્ચે પ્રક્રિયા થશે. એટલે આ બંને વચ્ચેની પ્રક્રિયા થતી હોય તો પહેલો જે આપણે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ લખ્યું છે તો આપણે એને લખીએ તો કેમ આવશે તો કે CH3 OH છે એ ભાગ લેશે ને પ્રક્રિયામાં, અહીંથી H+ દૂર થશે તો ત્યાં શું વધશે? ઓક્સિજન વધશે. એટલે આ રીતે ત્યાર પછી
CH2 C ડબલ બોન્ડ O બોન્ડ OH એટલે OH દૂર થશે બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ શું આવશે હવે તો કે આ OH કોની સાથે જોડાતો હશે આ OH ના H સાથે H2O ના સ્વરૂપમાં માઇનસ H2O થતું હોય એટલે ઓક્સિજન આવ્યો CH બોન્ડ આ ઇથાઇલ લખવાનું છે ને આ લખવાનું છે તો ઇથાઇલને નીચે લખીએ CH2 CH3 આ બંધારણ બહુ બધી વખત પૂછાઈ ગયું છે CH2 C ડબલ બોન્ડ O બોન્ડ આ રીતે આવશે તો આ જે બંધારણ મળ્યું આને આપણે શું કહેશું શોર્ટમાં એને PHBV કહીએ છીએ આનું નામ જે છે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ એસ્ટર આવી ગયો અને એસ્ટર આવી ગયો એટલે એટ લાગ્યું એટલે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ આગળ પોલીમર છે તો શબ્દ પોલી ઉમેરી દો પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ તો આ તમને PHBV જે છે એ બીજો એક જાણીતો આવો બાયોડિગ્રેડેબલ પોલીમર છે એ નાયલોન 2 નાયલોન 6 છે તે ગ્લાયસીન NH2CH2COOH અને એમિનો કેપ્રોઇક એસિડ એટલે કે NH2CH2 તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી તો અગેઇન આમાં પણ એ જ પ્રક્રિયા થશે એક બાજુથી COOH એટલે OH અને અહીં NH2 ઉપરથી H એમ H2O દૂર થશે એટલે CONHનું જોડાણ થશે અહીંયા આગળ આ જે છે એ મિત્રો ઓક્સિજન છે અહીંયા એક થોડું ધ્યાન આપજો બરાબર એટલે CH2 NH આપણે લખી નાખીએ NH2 bond CH2 C double bond O bond OH plus NH2 bond CH2 5 C double O H આ કેપ્રોઇક એસિડ છે આપણે આગળ આવી ગયું કેપ્રોલેક્ટમમાંથી કેપ્રોઇક એસિડ બનતું હતું તો આ કેપ્રોઇક એસિડ છે બે વચ્ચેની પ્રક્રિયા એટલે માઇનસ H2O બરાબર અહીંથી OH અને H શું આવશે તો કે C ડબલ બોન્ડ O બોન્ડ અહીંયા NH બોન્ડ ઓકે CH2 બોન્ડ શું થશે આ NH આવશે એટલે અહીંયા મિત્રો ભૂલ છે અહીંયા શું આવશે ઓકે અને NH CH2 NH C ડબલ બોન્ડ O બોન્ડ NH બોન્ડ CH2 5 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ આમ આવશે એટલે અહીંયા N થશે એટલે કે અહીંયા આગળ જે C છે ત્યાં C ડબલ બોન્ડ O આવશે અથવા બંધારણ જે છે એ નાયલોન 2 નાયલોન 6 નું ફરી વખત આમાંથી લખી લેજો આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડમાં 2 કાર્બન છે એટલે નાયલોન 2 આ એમિનો એસિડ જે છે એમાં 6 કાર્બન છે એટલે 6 એટલે આનું નામ જે છે એ નાયલોન 2 નાયલોન 6 કહેવામાં આવે છે તો અહીંયા આગળ આ નાયલોન 2 નાયલોન 6 નું બંધારણ આ પ્રમાણેનું થશે નાયલોન 2 નાયલોન 6 કરેક્શન જે છે એ થોડું આ રીતે આમાં કરી લેજો તમે ઓકે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે આ ચેપ્ટર પૂરું થાય ત્યાર પછી તમને આખું બોક્સમાં કોષ્ટકની જેમ આપેલું છે એ આખે આખું ચેપ્ટર શોર્ટમાં ત્યાં આગળ તમે એ રીતે તૈયાર કરી શકશો એટલા માટે આપેલું છે કે જેમાં એક મોનોમર એકમો કયા આવે પોલિમરનું નામ મોનોમર એકમો કયા આવે એના ગુણધર્મો હશે એના ઉપયોગો હશે તો એ પ્રમાણેનું તો એ તમે એને પણ એક વખત શાંતિથી વાંચી જજો જેથી કરીને આખું ચેપ્ટરનું રિવિઝન જ્યારે પણ કરવું હોય તો એ એટલું વાંચીએ તો એ આખું ચેપ્ટર છે એ સરસ રીતે તૈયાર થઈ જાય ઓકે બહુ જ સહેલું ચેપ્ટર હતું એટલે આઈ હોપ કે તમારે સહેલાઈથી તૈયાર થઈ ગયું હશે